સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર યુવતીના આપઘાતના કેસમાં રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે। પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાતના કેસમાં પાટીદાર સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે। આ ઘટનાને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે ગૃહ રાજ્યમંત્રી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સાથે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે। આ ઉપરાંત આરપી પટેલે દીકરીઓને પર્સમાં સ્વરક્ષા માટે નાનું ત્રિશૂળ રાખવાની પણ સલાહ આપી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરતમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના કેસમાં પાટીદાર સમાજમાં ભારે આક્રોશ છે। ત્યારે હવે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે એક વિડીયો બનાવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે અસામાજિક તત્વો વરુ બનીને સમાજમાં ફરી રહ્યા છે। ત્યારે આવા તત્વોનો પ્રતિકાર કરવો જોઈએ, તે ગુનો નથી। આજની યુવા પેઢીમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી ગઈ છે। આત્મહત્યા બાદ પરિવારની શું હાલત થશે તે વિચારીને ચાલવું જોઈએ। દીકરીઓએ પોતાના પર્સની અંદર 6 ઇંચથી નાનું એક ત્રિશૂળ રાખવું જોઈએ। તો આ સાંભળો વિશ્વ ઉમિયાધામના ચેરમેન આરપી પટેલે શું કહ્યું છે। આપણે બધાને અપેક્ષા છે કે ગુજરાતની અંદર જ્યારે આપણા માનનીય ગૃહમંત્રી યુવાન છે, શક્તિશાળી છે, ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે। કાયદાનું પાલન જરૂરી છે, પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે। કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે। પ્રેમની અંદર નિષ્ફળતા હોય, લવ જેહાદની બાબત હોય, જમીનના પ્રશ્નો હોય, સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે અને એ સંજોગોમાં જ્યારે આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ એનું ખૂબ જ દુઃખ થાય છે। મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો। મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું 6 ઇંચથી પણ નાનું એક આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો। સ્વરક્ષા માટે રાખો। સ્વરક્ષા માટે, સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે। સુરતમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના કેસમાં પાટીદાર સમાજમાં ભારે ગુસ્સો છે। થોડાક સમય પહેલા સરદારધામ અને ખોડલધામે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ કેસમાં યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત કરી હતી। તો પાટીદાર સમાજે આ ઘટનાના વિરોધમાં કતારગામ વિસ્તારમાં ડબોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। સુરત પોલીસે આ કેસમાં આરોપીના પિતાને 1 દિવસના રિમાન્ડ પર લીધા છે અને સગીર આરોપીની પૂછપરછ હજુ પણ ચાલુ છે। તો બીજી તરફ આરોપીના કુટુંબીજનોએ પણ કમિશનરને મળીને આ કેસમાં યોગ્ય તપાસ કરવા માટે રજૂઆત કરી છે। આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।